ભારતીય જનતા પક્ષ સ્થાપના દિવસ પ્રસંગે ભાવનગર જિલ્લામાં ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજાશે। ભારતીય જનતા પક્ષ સ્થાપના દિવસ પ્રસંગે ભાવનગર જિલ્લામાં ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે। ભાજપ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં વિશેષ સામાજિક ઉપક્રમો માટે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ રહ્યો। ભાવનગરમાં શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મળેલ ભાવનગર જિલ્લા ભાજપ બેઠકમાં ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા, પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા, શ્રી મહેન્દ્રભાઈ પનોત તથા પૂર્વ અધ્યક્ષ શ્રી રાઘવજીભાઈ મકવાણા દ્વારા આગામી આયોજનોની છણાવટ વિગતો આપવામાં આવી। પ્રારંભે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન 6 એપ્રિલ 1980ના દિવસે થઈ છે, ત્યારે આવતી 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ આયોજિત જે કાર્યક્રમો કરવાના છે એ તો અમે કરશું જ છે, પણ ભાવનગર જિલ્લા દ્વારા લોકસેવાના, લોકોની સેવા થાય એવા કંઈક અલગ પ્રકારના કાર્યક્રમો અમે 6 તારીખથી લઈ અને 12 તારીખ સુધીની અંદર કરવાના છીએ। આ કાર્યક્રમોની અંદર પ્રદેશના આપેલા કાર્યક્રમ અને અમે જે સેવાના કાર્યક્રમ આપ્યા એમાં મારા ભાવનગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહથી જોડાય એવું હું આપના મીડિયાના માધ્યમથી મારા કાર્યકર્તાઓને વિનંતી કરું છું। આંબેડકર જયંતિના ઉપલક્ષમાં એમાં એક ભાગ જે છે એ 13 અને 14 એપ્રિલના દિવસે કરવાનો છે, જેની છણાવટ આપણા પ્રભારી આદરણીય બ્રિજરાજભાઈએ કરી છે। બીજો ભાગ જે છે 14 એપ્રિલની આંબેડકર જયંતિની ઉજવણી, બીજો ભાગ છે 14 એપ્રિલ એટલે 15 એપ્રિલથી 25 એપ્રિલ સુધીનો છે। એ 10 દિવસનો એક આખું અભિયાન લઈ અને પરમ દિવસે રાષ્ટ્રીય અમારી બેઠક હતી, એમાં તરુણજી જે માર્ગદર્શન આપ્યું હતું 4 દિવસ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।